મારે જો છવિઓ પર અને પ્રથાઓ અને પરંપરાઓ પર જ ચાલવું હોત તો ન તો હું યુપીએસસી છોડત, ન તો કોર્પોરેટ જગત છોડત. એ પણ તો એક મોટી પરંપરા છે. એક વખત કોઈનું સિવિલ સર્વિસ ક્લિયર થઈ જાય પછી છોડે છે. શું તમે કોર્પોરેટમાં કામ કરો છો તો એ છોડવાની કોઈ પરંપરા છે ક્યાંય? જ્યારે હું હંમેશાથી પ્રથાભંજક રહ્યો છું તો આજે હું તમારી ઉમેદોનું પાલન કરવાનું શરૂ કરું તો શું એ તમારા માટે પણ હિતકારક છે? હું એ રીતે જીવું જેમ તમે જીવો છો, એ જ રીતે ચાલું જેમ તમે ચાલો છો, તો શું એ તમારું પણ ભલું છે? પણ તમે એ સમજો કે ન સમજો, તમે પહેલેથી જ વિચારી રાખ્યું છે કે સત્ય એ વિશિષ્ટ વેશભૂષા સાથે હોય, અને જે કોઈ એ રીતે નહીં ચાલે એને હું અસ્વીકાર કરી દઈશ. આ યોગ્ય નથી. હું ધર્મગુરુ જેવો નથી દેખાતો તમે જેવી અપેક્ષા રાખો છો. મારામાં એવું કંઈ નથી. મેં આખી મારી જિંદગી બેફિકર જીવી, આઉટરેજસલી, અને જો એવી ન જીવી હોત તો આજે હું તમને આ વાતો કહી ના શકત. કહો તો સાચી જીવી કે ખોટી? આખી મારી જિંદગીનો સાર એ છે કે આજે હું વેદાંતને ભારતમાં આગળ વધારી રહ્યો છું તો જિંદગી ઠીક જ જીવી હશે ને? ન તો મેં કોઈ પ્રથાને સન્માન આપ્યું, ન પરંપરાને, ન સંસ્કૃતિને. મેં રામને અને કૃષ્ણને સન્માન દીધું છે અને વેદાંતની પૂજા કરી છે.